તો સુરત શહેરમાં મિની વાવાઝોડાથી મોટું નુકસાન થયું છે। ડુમ્મસ રોડ ઉપર આવેલા સુવર્ણનગરી પાર્ટી પ્લોટમાં નુકસાન થયું। પાર્ટી પ્લોટમાં તૈયાર કરેલું ડેકોરેશન ધ્વસ્ત થઈ ગયું। લગ્ન પ્રસંગને લઈને થીમના આધારે આ ડેકોરેશન કરવામાં આવ્યું હતું। ભારે પવનના લીધે આખો તૈયાર થયેલો સેટ જમીનદોસ્ત થઈ ગયો હતો। પાર્ટી પ્લોટના માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। શહેરભરમાં અંદાજે 80 થી વધુ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી। અંદાજિત 1 કલાક સુધી મિની વાવાઝોડાની અસરના કારણે સુરત શહેરે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં, જ્યાં અલગ અલગ જે થીમ છે તે થીમ ઉપર અહીં જે લગ્ન મંડપ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે મિની વાવાઝોડું અહીં ત્રાટક્યું હતું, જેને કારણે આખો લગ્ન મંડપનો જે સેટ છે તે સેટ ધરાશય થઈ ગયો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કેટલું ભારે નુકસાન પાર્ટી પ્લોટના જે માલિક છે તેને સહન કરવાનો વારો આવ્યો છે। વિવિધ જે પિલ્લરો ઊભા કરવામાં આવ્યા હતા તે પણ જે વાવાઝોડાની જે તાકાત છે તેની સામે ટકી શક્યા ન હતા। ભારે નુકસાન જોવા પામ્યું છે। વિવિધ ગેટના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। જે ગેટ અહીં ઊભા કરવામાં આવ્યા હતા તે પણ આખા ધરાશય થઈ ગયા છે। જે પાર્ટી પ્લોટના જે માલિક છે તેમને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સુરત શહેરની વાત કરીએ તો મિની વાવાઝોડાના કારણે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમને 80 થી વધુ ઝાડ પડવાના જે કોલ છે તે કોલ મળ્યા હતા। ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ અલગ અલગ જે જગ્યાઓ છે તેમાં મોડી રાત સુધી દોડતી રહી હતી, અને હાલમાં પણ જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, જે પાર્ટી પ્લોટનો જે માલિક છે તેમના દ્વારા 8 થી 10 કરોડના ખર્ચે જે લગ્ન મંડપનો જે સેટ છે તે સેટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ એક જ વાવાઝોડાના કારણે આખો જે સેટ છે તે સેટ ધરાશય થઈ ગયો હતો। જે રીતે આ સેટ ધરાશય થઈ ગયો હતો, વીજ પોલ નમી પડ્યા હતા, જેને કારણે આખો વિસ્તારમાં અંધારપટની સ્થિતિનું નિર્માણ થયું હતું। જે વિવિધ જે બોર્ડ છે તે બોર્ડ ધરાશય થયા હતા, જેને કારણે એક વ્યક્તિનું પણ કરુણ મોત નીપજ્યું છે। સાથોસાથ સુરતના ડુમ્મસ વિસ્તારમાં આ જ રીતના અલગ અલગ 7 થી વધુ જે પાર્ટી પ્લોટ ઉપર આ રીતે જે થીમ છે તે થીમ બનાવવામાં આવી હતી, પરંતુ થીમના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલું મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હાલમાં જે પ્લોટ માલિક છે તે પ્લોટ માલિકની હાલત ખૂબ જ દયનીય બની છે। કેમેરામેન વિજય ભેસ્તાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।